નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત પાર્સલ બ્લાસ્ટના મામલાથી। અમદાવાદ પાર્સલ બ્લાસ્ટ કેસનો આરોપી દબોચાયો છે। બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી રૂપેણ બારોટની ધરપકડ કરી લેવાઈ છે। બોમ્બ બનાવવામાં મદદ કરનાર રોહન રાવલની પણ ધરપકડ કરાઈ છે। આરોપી પાસેથી 2 તૈયાર પાર્સલ બોમ્બ મળી આવ્યા। આરોપી પાસેથી એક તમંચો, 5 જીવતા કારતૂસ પણ મળ્યા છે। ફરાર 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે। રૂપેણ બારોટ સહિત 2ની ધરપકડ કરી લેવામાં આવી છે। અત્યાર સુધી આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ થઈ છે। આરોપી રૂપેણ તેના ઘર પર એકલો રહેતો હતો। રૂપેણના ઘરમાં જ બોમ્બ બનાવવામાં આવ્યો હતો। બોમ્બ બનાવી અને પાર્સલમાં પેક કરી અન્ય વ્યક્તિને ડિલિવરી માટે મોકલ્યા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે। નવીન, આજે 2 આરોપીઓ પકડાયા છે, તેની ક્રાઇમ કુંડળી કયા પ્રકારની રહી છે અને હાલ પોલીસ શું કાર્યવાહી કરશે? હવે પંકજ, જે મુખ્ય આરોપી છે રૂપેણ બારોટ અને રોહન રાવલની ધરપકડ થઈ ગઈ છે, કારણ કે આ જ બંને આરોપીઓ જે હતા તે લોકો બોમ્બ બનાવીને અને ગૌરવ અને અન્ય વ્યક્તિને પાર્સલ આપવા માટે બળદેવભાઈ પાસે મોકલ્યા હતા। જે 2 પકડાયા છે તેમાંથી એક પાર્સલ આપનાર અને રિક્ષામાં તેને રિમોટ ચલાવનાર વ્યક્તિ હતા, પરંતુ રૂપેણ બારોટ જે છે આ કેસનો મુખ્ય આરોપી છે, જે ભૂતકાળમાં બુટલેગર પણ રહી ચૂક્યો છે અને ગુનાઓ પર દાખલ છે। તેણે આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે। તેના ઘરેથી પણ કાલે દેશી બનાવટના જે બોમ્બ બનાવવા માટે જે સામગ્રી અને દેશી તમંચો મળી આવ્યો હતો। ત્યારે તેની પાસે અત્યારે પણ એક દેશી તમંચા, 5 કારતૂસ અને 2 તૈયાર પાર્સલ બોમ્બ પણ મળી આવ્યા છે। એટલે કે રૂપેણ બારોટ જે છે તે ખૂબ જ ક્રિમિનલ માઇન્ડ હોય એ પ્રકારની આખી ઘટના સામે આવી રહી છે। જોકે અત્યારે સામે જ આવ્યું છે કે બળદેવભાઈ જે હતા તેમની સાથે તે અંગત અદાવતમાં, એટલે કે જે રૂપેણ બારોટના જે ડાયવોર્સ થયા હતા, સાથોસાથ તેની પાસાની કંઈક મેટર હતી, તેને લઈને તેને ગુસ્સો હતો અને તેને બદલો લેવા માટે બળદેવભાઈને પાર્સલ મોકલ્યા હોવાનું સામે આવ્યું છે। જોકે અત્યારે રૂપેણ બારોટની ધરપકડ થઈ છે અને આ ગુનામાં બીજા કોણ સામેલ છે તે તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે। નવીન, રૂપેણ જે જગ્યાએ રહેતો હતો તેની સાથે બીજા કેટલા લોકો રહેતા હતા? આસપાસના સ્થાનિકોને કોઈને આની ગંધ આવી હતી? જી, અત્યાર સુધી કોઈને આ પ્રકારની માહિતી સામે આવી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે આખા ઘટનાક્રમની અંદર રૂપેણ બારોટ ખૂબ જ શાંતિપૂર્વક ઘરમાં બેસીને આ પ્રકારની તૈયારીઓ કરી હતી, તે ખૂબ જ ચોંકાવનારી છે। કારણ કે આ રીતે દેશી બોમ્બ બનાવવાની સામગ્રીથી તમામ વસ્તુઓ જે મળી આવી છે તે ખૂબ જ ચિંતાજનક કહી શકાય। પરંતુ રૂપેણ બારોટ કેટલા સમયથી, અને સૌથી મોટી વાત છે કે રૂપેણ બારોટે આ સિવાય બીજા કોઈને બી આ પ્રકારે બોમ્બ બનાવીને આપ્યું છે કે કેમ, તે તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી નવીન, આભાર માહિતી આપવા માટે। અને હવે વાત ઠંડી અને માવઠાની। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગાત્રો થીજવતી ઠંડી પડવાની છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે કમોસમી વરસાદની પણ શક્યતા રહેશે। જી હા, માવઠું અને ગાત્રો થીજવતી ઠંડી, આ બંનેનો ડબલ એટેક જોવા મળશે। અંબાલાલ પટેલે આ આગાહી કરી છે। રાજ્યમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે। કાતલ ટાઢના કારણે લોકો ઠૂંઠવાઈ ગયા છે। મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 12 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે। ઠંડીની સાથે બર્ફીલા પવનથી લોકો ફફડી ગયા છે। રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું, તો રાજકોટમાં 9.5 ડિગ્રી, થરાદમાં 10.1 ડિગ્રી, ભુજમાં 10.2 ડિગ્રી, નર્મદામાં 10.4 ડિગ્રી, રાધનપુરમાં 10.5 ડિગ્રી, હિંમતનગરમાં 11 ડિગ્રી, દાહોદમાં 11.2 ડિગ્રી, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી, વલસાડમાં 11.9 ડિગ્રી, અમરેલીમાં 12.6 ડિગ્રી, અમદાવાદમાં 13.4 ડિગ્રી અને વડોદરામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જોકે રાહતની વાત એ છે કે હવે ઠંડીમાં ઉત્તરોત્તર ઘટાડો થશે। રાજ્યના લોકોને ઠંડીના પ્રકોપથી રાહત મળશે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ ઠંડીમાં ઘટાડો રહેશે। પવનની દિશા બદલાતા હવે ઠંડી ઘટશે। જોકે સૌરાષ્ટ્ર કચ્છ ઠૂંઠવાવા માટે રહેજો તૈયાર। રાજકોટ તો વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા વિભુ પટેલ આપણી સાથે જોડાયા છે। વિભુ, ખાસ અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એમાં ઠંડી તો છે જ, પણ હજુ પણ વધારે પડશે ને સાથે માવઠું પણ પડવાનું છે, તો આ કયા કારણસર થવાનું છે? કોઈ સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે? પંકજ, અત્યારે જે રીતે ઠંડી પડી અને ઠંડી બાદ હવે માવઠાની આગાહીને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો રહ્યો છે, ત્યારે આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, અત્યારે તો ઠંડી, હવે ઠંડી બાદ છે શિયાળામાં માવઠું, એટલે કે ખેડૂતોની ચિંતા વધી રહી છે। શા કારણે આ માવઠું થશે? ખેડૂતોની ચિંતા વધી રહી છે અને કેટલાક પાકનો ફાયદો પણ છે।
પરંતુ માવઠું થવાની અત્યારે કારણ એક મજબૂત શિયાળાનો પ્રથમ પશ્ચિમી વિક્ષોભ આવી ગયો છે અને આ પશ્ચિમી વિક્ષોભની અસર જબરી છે. પાકિસ્તાન થઈને આરબ કન્ટ્રીમાં થઈને પાકિસ્તાનમાં થઈને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જેટ ધારાના સહયોગના લીધે આ પશ્ચિમી વિક્ષોભમાં જબરદસ્ત ફેરફાર થશે. લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થશે. લેન્ડસ્લાઇડથી સાચવવું રહ્યું. ઉપરાંત જમ્મુ કાશ્મીર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, પૂર્વ યુપીના છેક ભાગોમાં પણ ભારે પવનના તોફાનો, કરા અને કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, જેની સીધી અસર ગુજરાત ઉપર થશે. રાજસ્થાનના સંલગ્ન ભાગો અને લગભગ કચ્છના થોડા ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે, જેમાં ગુજરાતના ભાગોમાં મહેસાણાના ભાગો ઉપરાંત લગભગ એના એડજોઇનિંગ ભાગો તેમજ પંચમહાલના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા ઉપરાંત તેની અસર છે ગાંધીનગરના ભાગો સુધી પણ થવાની શક્યતા રહેશે. ગાંધીનગરના કેટલાક ભાગોમાં વરસાદ કે છાંટા થવાની શક્યતા રહેશે. અમદાવાદનું હવામાન પણ પડતા છે. તારીખ 25થી 28માં મોટો ફેરફાર થશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળવાળું આવશે. છેક પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને અન્ય ભાગોમાં પણ હવામાનમાં મોટા ફેરફાર આવી રહ્યા છે. આ 25 તારીખથી લઈ કેટલા દિવસ સુધી આ વાતાવરણમાં પલટો જોવા મળશે ને કેટલા દિવસ છે કમોસમી વરસાદ થશે? ખાસ કરીને તો આ પલટો તારીખ 26, 27, 28 આવશે અને જાન્યુઆરીની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહેશે. આ પછી પણ એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યો છે. આ પશ્ચિમી વિક્ષોભની અસર લાંબી રહેશે અને લગભગ જે લઘુત્તમ જે ઉષ્ણતામાન છે તેમાં પણ વધારો થવાની શક્યતા રહેશે. ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ 12 ડિગ્રી 13 ડિગ્રી આસપાસ, કચ્છના ભાગમાં 10 ડિગ્રી, પંચમહાલમાં પણ લગભગ 12 ડિગ્રી આસપાસ, મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રીની આસપાસ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 18 ડિગ્રીની આસપાસ, વલસાડમાં પણ 18-19 ડિગ્રીની આસપાસ, જૂનાગઢમાં પણ 15-16 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન રહેશે. એટલે ઠંડી જાણે લગભગ તારીખ 30મી ડિસેમ્બર સુધી તો ગાયબ થઈ ગયો તેવું દેખાશે. પણ છતાં ઉત્તરીય પર્વતીય પ્રદેશના હિમવર્ષાના કારણે ઠંડા પવનોના કારણે ઠંડી લાગવાની શક્યતા રહેશે. તો 30 તારીખ પછી જાન્યુઆરીની શરૂઆત છે એ કેવી રહેશે? જાન્યુઆરીની શરૂઆતમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને હવે એક પછી એક પશ્ચિમી વિક્ષોભ આવતા જશે અને મકર સંક્રાંતિ પછી પણ હવામાન પલટો હશે. પણ ઉલ્લેખનીય છે કે અત્યારે વાદળોનો ગર્ભ બંધાઈ રહ્યો છે, જેના કારણે આ વખતે ચોમાસું થોડું મોડું પડવાની શક્યતા છે. શરૂઆતના ચોમાસામાં સાયક્લોન લઈને આવવાની શક્યતા છે, પરંતુ નિરંતર ચોમાસું જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના કેટલાક ભાગમાં આવવાની શક્યતા રહેશે. જે રીતે અત્યારે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે વારંવાર, તો આની અસર છે કમોસમી વરસાદ પણ થશે, તો શિયાળુ પાક ઉપર કેવી પડશે? શિયાળુ પાક ઉપર હવે શિયાળુ પાક લગભગ તૈયાર થઈ ગયા છે. અત્યારે જોવા જઈએ તો કેટલાક જે રવિ પાકો જે છે એમાં થોડીક વરસાદની જરૂર હોય તેમાં જે કે રાયડો વગેરે પાકોમાં એમાં જરૂર હોય છે અને અન્ય પાકોમાં પણ થોડીક જરૂર હોય છે, જેમ કે ઘઉં વગેરે પાકોમાં. પણ તે પાકોનો ફાયદો થશે અને કેટલાક પાકોને નુકસાન થશે. પરંતુ પાછોતર વરસાદ જે છે એ તો લગભગ ઊભા રવિ પાકોને અને જે લેવાના હોય છે, જેમ કે જીરું છે, અજમો છે અને બીજા અન્ય પાકો જે છે એમાં નુકસાન, રાઈ છે વગેરે પાકોમાં નુકસાન તો થવાની શક્યતા રહેતી જ હોય છે. એટલે પાછોતર વરસાદથી ઘણા પાકોને નુકસાન થવાની શક્યતા રહેશે. જી પણ કાકા, કહેવાય છે કે શિયાળામાં વાતાવરણમાં પલટો આવવો, પવનો ફૂંકાવા, કરા પડવા, તો આ બધા છે ચોમાસાના ગર્ભ બંધાવાના એક સંકેતો આપતા હોય છે. હા, કારણ કે માગસર ગરમ રહે, પોષ જે ઠંડો રહે, તો આ વખતે પોષમાં ઠંડો રહેવાનો છે. વરસાદ કરતા સંકેતો છે. પોષમાં હિમ પડવું જોઈએ, મહામાસ છે મેલો રહેવો જોઈએ. એ આપણું શાસ્ત્ર ઘણું ઉત્તમ છે, જેમાં અપર વિન્ડમાં કે લોઅર વિન્ડ કે
લોઅર વિન્ડ કે જે વાયુ સ્વરૂપમાં વાદળો થાય છે તેના કરતાં જે આધુનિક વિજ્ઞાન છે તેના કરતાં આ પરંપરાગત વિજ્ઞાન જે છે એમાં ઘણું ઉત્તમ પરિણામ ચરાચર પરિણામ મળવાની શક્યતા રહે છે, જેથી વરસાદ ગર્ભ હવે વાદળો બનતા સીધા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અરબ સાગરનો ભેદ, બંગાળ સાગરનો ભેદ અને અત્યારે વાદળો બની રહ્યા છે, જેના કારણે શરૂઆતનો જે વરસાદ થશે એ સાયક્લોન જેની રેન્જ થશે, એટલે સામાન્ય વાયુસ્વરૂપ અને વાવાઝોડાના એવા કારણે થશે. પરંતુ નિરનિરંતર ચોમાસું લગભગ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના કેટલાક માસમાં ભાગમાં આવી શકવાની શક્યતા રહે છે. એટલે ચોમાસું ક્લાઇમેટ ચેન્જ ઘણું ગમે છે, પણ ચોમાસું આ વખતે થોડુંક મોડું પડશે. શરૂઆતમાં વરસાદ થશે, પણ નિરંતર ચોમાસું મોડું પડવાની શક્યતા રહે છે. જી, તો આ હતા આંબાલાલ પટેલ અને તેઓએ જણાવ્યું છે કે 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી વાતાવરણમાં પલટો રહેશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે જ્યાં કમોસમી વરસાદ થશે અને ત્યારબાદ જાન્યુઆરીમાં પણ 14 જાન્યુઆરી બાદ ફરી એક વખત મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે પણ પલટો આવશે અને સાથે માવઠું થશે. જી વિભુ, આભાર માહિતી આપવા માટે. ખેડૂતોના પાક પર ખતરાના એંધાણ, પરેશ ગોસ્વામીએ કરી માવઠાની આગાહી. ખેડૂતો પર ફરી ઘેરાશે સંકટના વાદળો, હવામાન નિષ્ણાતે કરી મોટી આગાહી. ગુજરાત પર ફરી માવઠાનો ખતરો. હાર થીજવતી ઠંડી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદના વાદળો ઘેરાશે એવી ડરામણી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે રાજ્ય પર માવઠાના પ્રકોપનો ખતરો મંડરાઈ રહ્યો છે. 28મી ડિસેમ્બર સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવી શકે છે. પરેશ ગોસ્વામીના મતે 25 થી 27 ડિસેમ્બરે માવઠું ત્રાટકે તેવી શક્યતાઓ છે. રાજ્યની અંદર ફરી એક વખત માવઠાની શક્યતાઓ છે. હવે જે માવઠાનો વરસાદો પડવાના છે એમાં ખાસ કરીને અત્યારે ડિસેમ્બર મહિનાનું છેલ્લું સેશન ચાલી રહ્યું છે. આજે 21 ડિસેમ્બર થઈ ચૂકી છે અને 21 થી 28 ડિસેમ્બર સુધીનું જે સેશન છે એમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવશે અને અનેક જગ્યાએ વરસાદી ઝાપટા પણ પડી શકે છે. જેમાં ખાસ કરીને 25, 26 અને 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઝાપટા પડવાની શક્યતાઓ વધારે છે. રાજ્ય પર માવઠું આવવાના બે પરિબળો સર્જાયા છે. મધ્ય અને ઉત્તર રાજસ્થાન પર એક સિસ્ટમ સક્રિય થઈ છે. રાજસ્થાનમાં બનેલી સિસ્ટમની અસર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થશે. આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે માવઠું થઈ શકે. અને દક્ષિણ ભારત ઉપર અત્યારે જે ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે અને ઈશાનના ચોમાસાને કારણે ત્યાં પણ મજબૂત એક વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે. એ બંને પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, જેના કારણે ઠંડીનો ચમકારો ઘટ્યો છે. પરંતુ ઠંડા પવનો ફૂંકાતા જનજીવન પ્રભાવિત થયું છે. બીજી તરફ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા. રાયડો, ઈસબગુલ, જીરું, બટાકા સહિતના પાકોને નુકસાનની ભીતિ સર્જાઈ છે. અને સમાચારો તરફ નજર કરીએ. રાજકોટમાં પેંડા ગેંગના સાગરીતોએ કરેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા. કોઠારિયા રોડ નજીક આ સાગરીતોએ આતંક મચાવ્યો. પોલીસમેન ભરત ગઢવીના હત્યા કેસના સાક્ષીના ભાઈ પર હુમલો કર્યો હતો. રમેશ ગજેરા સહિત 3 શખ્સો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો છે. 3 દિવસ પૂર્વે બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. રાજકોટમાં ગુંડાઓ બેફામ બન્યા છે. પેંડા ગેંગના સાગરીતોએ જે હુમલો કર્યો હતો તેના સીસીટીવી હવે સામે આવ્યા છે. કોઠારિયા રોડ નજીક આ સાગરીતોએ આતંક મચાવ્યો હતો. પોલીસમેન ભરત ગઢવીના હત્યા કેસના જે સાક્ષી હતા તેના ભાઈ પર હુમલો કર્યો હતો. રમેશ ગજેરા સહિત 3 શખ્સો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો છે. વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોડાયા છે. હાર્દિક, આ સાગરીતોનો આતંક તો દેખાઈ રહ્યો છે સીસીટીવીમાં. હવે પોલીસ શું કાર્યવાહી કરશે? જે સમગ્ર ઘટના સામે આવી છે, આ ઘટનામાં જે સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે પોલીસની હત્યાના જે સાક્ષી છે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. 8 વર્ષ પહેલા ભરત ગઢવી નામના જે પોલીસમેન હતા તેમના જે પેંડા સાગરીત ગેંગ હતી એમના દ્વારા હત્યા કરવામાં આવી હતી. અને આ જે છે સમગ્ર ઘટનાના સાક્ષી જે રમેશભાઈ છે તેમના પર જે 18 તારીખે હુમલો કરવામાં આવ્યો હતો. 9 જેટલા શખ્સો છે તેમની કારને આંતરી હતી અને કાર ઉપર જે છે એ ઘા કર્યા હતા. તેમજ ઘાતક હથિયારો વડે પણ હુમલો કર્યો હતો.
સમગ્ર ઘટના મામલે પોલીસે 9 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. અલગ અલગ કલમ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક તરફ પોલીસ દ્વારા જે છે એ સડકમાં જે સરઘસ કાઢવામાં આવી રહ્યા છે, જાહેરમાં સરઘસ કાઢવામાં આવી રહ્યા છે. બીજી તરફ આવા શખ્સોની પ્રવૃત્તિ જે અટકવાની બદલે સતત વધી રહી છે. જી પંકજ. જી હાર્દિક, આપ જોડાયેલા રહેજો. વધુ એક સમાચાર પણ રાજકોટથી જ આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં રિક્ષા ચાલકો બેફામ બન્યા છે. રિક્ષા ચાલકોનો પોલીસને પડકાર ફેંકતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રિક્ષા ચાલકોની શનિવારની રાત્રે ફરી રેસ લાગી. આ તસવીરો જુઓ. રાજકોટ જામનગર હાઈવે પર રિક્ષા ચાલકો સ્ટન્ટ કરતા જોવા મળ્યા. રિક્ષા ચાલકોની રેસ વખતે એક રિક્ષા ચાલકે એક કારને પણ ટક્કર મારી હતી અને અકસ્માત સર્જી ફરાર થઈ ગયો. હાર્દિક જોશી રાજકોટથી જોડાયેલા છે લગાતાર. હાર્દિક, રિક્ષા ચાલક કારને ટક્કર મારીને ફરાર થઈ ગયો જોઈ શકાય છે આ વિડીયોમાં. શું આ અંગે પોલીસને કોઈ સંજ્ઞાન લીધું છે ખરું? ચોક્કસથી આજે છે રાજકોટના જામનગર રોડ ઉપરની આ સમગ્ર ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સૌથી બીજી અન્ય મહત્વની બાબત સામે આવી રહી છે 17 નો આંકડો. જે 17 નંબરની જે રિક્ષા છે તેમને જે છે એ રેસ લગાવતી હોવાનું સામે આવ્યું છે અને જે એક કારને પણ ટક્કર મારી હતી, કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું તેમજ લોકોના જીવને જોખમમાં મૂકતા હોય એ રીતના આ દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટનો જામનગર રોડ છે ત્યાં દિવસ દરમિયાન હજારો વાહનો પસાર થતા હોય છે. ખાસ કરીને રાતના સમયે ટ્રાફિક વધુ હોય છે ત્યારે અન્ય લોકોના જીવને જોખમમાં મૂકે તે રીતના આખી સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સામે આવ્યો છે. ત્યારે હવે જે જોવાનું એ રહ્યું છે કે આ પોલીસ આવા શખ્સો સામે ક્યારે કાર્યવાહી કરશે અને કેવી કાર્યવાહી કરશે તે પણ ખૂબ જ મહત્વનું રહ્યું. કેમ કે છેલ્લા થોડા સમયથી રાજકોટમાં અનેક અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આવા શખ્સો ઉપર જે છે એ કડક કાયદો થાય, કડક કાર્યવાહી થાય તેવી લોકોની પણ એક માંગ જોવા મળી રહી છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. તો રાજકોટમાં એક બાદ એક પોલીસને પડકાર ફેંકતા વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે. રાજકોટના રૂખડિયાપરા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક અમે આ તસવીરોમાં તમે જોઈ શકો છો. ખુલ્લી તલવાર અને કુહાડી જેવા તીક્ષ્ણ હથિયાર લઈને અસામાજિક તત્વોએ રીતસરનો આતંક મચાવ્યો અને આખા વિસ્તારને બાનમાં લીધો. આતંક મચાવનારા આ તત્વોએ એક વ્યક્તિ પર હુમલો કર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં જોઈ શકાય છે. ઇજાગ્રસ્ત યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અમરેલીના સાવરકુંડલાના નવી આંબરડી ગામે માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. અહીંયા 3 તસ્કરો ચોરીના ઈરાદે મંદિરમાં પ્રવેશતા સીસીટીવી કેમેરામાં કેદ થયા. ખોડિયાર માતાજીની મૂર્તિ ઉપર રહેલા આભૂષણો ઉઠાવીને તસ્કરો ફરાર થયા. સોનાની 2 નથ અને બુટ્ટી મળી આભૂષણોની ચોરી કરી લીધી. 3 તસ્કરોએ પ્રથમ માતાજીના દર્શન કરી અને લોકર તોડવાનો પ્રયાસ કર્યો. લોકર નહીં ખુલતા નકલી આભૂષણો ઉપાડી ગયા. મંદિર પરિસરમાં પાર્ક કરેલ મંદિરના પૂજારીનું બાઇક તસ્કરો ઉપાડી ગયા. બનાવની જાણ થતાં જ સાવરકુંડલા રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હવે આગળની તપાસ કરી રહી છે. જામનગર ભૂમાફિયાના ભાઈ દ્વારા કરાયેલ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું. જામનગરના લાલપુર બાયપાસ નજીક તંત્રની આ કાર્યવાહી. ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરિયા દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું. થોડા દિવસ પહેલા ધર્મેશ પર વ્યાજ વટાવની ફરિયાદો પણ થઈ હતી. એસપી, ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી. રણજીત સાગર રોડ તરફ જતા રસ્તા ઉપર જીજા ફેશનની સામે આવેલ 2 જગ્યા ઉપર ગેરકાયદેસર બાંધકામ કરેલો હતો. એ ઓનર્સ ઓપન લેન્ડ હતી. એમાં એ લોકોએ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલો હતો અને એક જગ્યા ધર્મેશભાઈ રાણપરિયા દ્વારા જેમાં 500 ફૂટની જગ્યામાં 2 દુકાનોનો બાંધકામ કરેલો હતો જે ટોટલી ઇલીગલ હતો અને એની બાજુમાં એક ખોડિયાર હોટલ હતો એને દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરેલો હતો અને એને દૂર કરવાની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી. તો જામનગરમાં તંત્રએ ગેરકાયદેસર બાંધકામ પર તવાઈ બોલાવી. તંત્રની ડેમોલિશન કામગીરીની રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પ્રશંસા કરી. સોશિયલ મીડિયામાં નથવાણીએ પોસ્ટ કરીને પ્રશાસને કરેલી કામગીરીને બિરદાવી હતી. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.